સાંજના સમયે ભૂલથી પણ દાનમાં ન આપશો. આ 4 વસ્તુઓ નષ્ટ થઈ જશે. સુખ શાંતિ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં દાનનું ઘણું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્ય મળે છે, પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સામગ્રીનું દાન ન કરવામાં આવે તો ધન લાભને બદલે નુકસાન થવાની સંભાવના રહે છે. ખાસ કરીને સાંજના સમયે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં દાનનું ઘણું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્ય મળે છે, સાથે જ ગ્રહોના દોષ પણ દૂર થાય છે અને જીવનની સમસ્યાઓ ઓછી થાય છે. પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સામગ્રીનું દાન ન કરવામાં આવે તો ધન લાભને બદલે નુકસાન થવાની સંભાવના રહે છે. એટલા માટે હંમેશા સમયનું નિરીક્ષણ કરીને દાન કરવું જોઈએ, કારણ કે ખોટા સમયે કરાયેલ દાન ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે. ખાસ કરીને સાંજના સમયે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. 1. દૂધ. સૂર્યાસ્ત પછી દૂધનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધ ચંદ્રનું પ્રતીક છે અને તેનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. સાંજે ચંદ્રનો ભોગ લગાવવામાં આવે છે અને દેવી લક્ષ્મી પણ રાત્રિ દરમિયાન વધુ સક્રિય હોય છે. જેથી સાંજના સમયે દૂધનું દાન કરવાથી તમારા ઘરની સંપત્તિ અને સુખ શાંતિમાં ઘટાડો થવા લાગે છે. 2. દહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને દહીં ન આપવું જોઈએ. સામાન્ય રીતે આજુબાજુના લોકો રાત્રિ દરમિયાન દહીં માંગવા આવે છે, પરંતુ સાંજે કોઈ પણ સમયે દહીં ન આપવું જોઈએ. દહીંનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. એવું માનવામાં આવે છે કે સાંજે દહીં આપવાથી ઘરની સુખ સુવિધા અને વૈભવમાં ઘટાડો થાય છે. 3. લસણ અને ડુંગળી. સાંજના સમયે લસણ કે ડુંગળી કોઈને પણ ન આપવી જોઈએ. લસણ અને ડુંગળીનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. આ વસ્તુઓને સાંજના સમયે આપવાથી તેઓ નબળા પડી જાય છે અને અશુભ પરિણામ આપવા લાગે છે. તેના દાનથી ઘરમાં લડાઈ, ઈજા, અનિદ્રા વગેરે સમસ્યાઓ વધી શકે છે. 4. નાણાં. માન્યતાઓ અનુસાર માં લક્ષ્મી સાંજે જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી રૂપિયા અથવા પૈસા આપવાથી ગુસ્સે થઈ શકે છે. જો તમે સાંજે કોઈને પૈસા આપો છો તો તેનો અર્થ એ છે કે તમે લક્ષ્મીજીને વિદાય આપી રહ્યા છો. આવું કરવાથી ઘરમાં આર્થિક સમસ્યા સર્જાય છે. મિત્રો, વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ,
હર હર મહાદેવ.